પવિત્ર રમઝાનના 27મા રોજે આપ્યો કોમી એકતાનો અનોખો સંદેશ। સાવલીના ગોઠડા ગામના હિન્દુ પરિવારોએ મુસ્લિમ બિરાદરોની રોજા ઇફતારી કરાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। મુસ્લિમ ધર્મમાં 5 મુખ્ય પાયા પૈકી નમાજ સહિત રમઝાન માસમાં રોજાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે। તે અનુસાર મુસ્લિમ બિરાદરો, મહિલાઓ, બાળકો રોજા રાખતા હોય છે। રમઝાન માસમાં અંતિમ તબક્કામાં આજે 27મા રોજાનું પણ મહત્વ હોય છે અને આજે વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામે સમગ્ર દેશને કોમી એકતાના ઉદાહરણ સાથે સંદેશ પાઠવ્યો હોય તેવું સામે આવ્યું। ગોઠડા ગામના ભૂદેવ બ્રાહ્મણ શાહ રબારી જેવા સમાજના પરિવારોએ ગોઠડા ગામના મુસ્લિમ બિરાદરોના ઘરે બોલાવી પોતાના મકાનમાં ધાબા ઉપર સંપૂર્ણ વ્યવસ્થા અને ઇસ્લામિક રીતે જાણે પોતાના જ ઘરનો જ પ્રસંગ હોય તેમ હરખ અને હોશે હોશે પરિવાર સહયજમાન બની સામૂહિક રોજા ઇફતારીનો સમય થતાં રોજાના પારણા કરાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સાથે અને દેશ દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ પ્રાર્થના કરી સંદેશ પાઠવ્યો હતો। સાવલી તાલુકાના ગોઠડા ગામે આજે રમઝાન માસના 27મી રોજાના દિવસે ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। એ ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ અમારા ગોઠડા ગામના રહીશો જે હિન્દુ સમાજના છે એ લોકોએ મુસ્લિમ બિરાદરોને બોલાવી અને આજે ઇફતાર પાર્ટી કરાવી। નારણભાઈ રબારી છે, પછી આપણા વિપુલભાઈ શાહ છે, વગેરે વગેરે ગોસાઈ દરબાર અમારા જે માજી સરપંચ છે એ લોકોએ બોલાવી અને મુસ્લિમ બિરાદરોને ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ કર્યો। આ ઇફતાર પાર્ટી કરવાના બદલે હું દુઆ કરું છું કે અલ્લાહ તાલા પૂરા દેશમાં અને પૂરા વિશ્વમાં અમન અને શાંતિનું પેગામ આપે અને આવી જ રીતે ભાઈચારો બની રહે। જે આજનો માહોલ છે કે લોકોને ભ્રમિત કરી મૂક્યા છે કે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ, મારા ગામમાં આવો અને એક એકતાનું પ્રતીક જોઈ લો તમે કે આવી જ રીતે અમે એકને એક મળી અને રહીએ છીએ। એમના તહેવારોમાં અમે જઈને ઊભા રહીએ છીએ અને અમારા તહેવારોમાં અમારા હિન્દુ ભાઈઓ આવીને ઊભા રહે છે। તો પછી એકવાર હું દિલથી દુઆ કરું છું કે અલ્લાહ તાલા આખા મારા ગામમાં, તાલુકો, દેશ અને વિશ્વમાં આવી રીતે શાંતિ અમન રાખે અને આગળ એવી રીતે અમે એકમેક મળી અને એક સાથે રહી અને આવા તહેવારો ઉજવતા રહીએ એવી હું આશા વ્યક્ત કરું છું। ધન્યવાદ।